ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા। રેગિંગની ફરિયાદને ગંભીરતાથી લઈને નિયામકે તપાસના આદેશ આપ્યા। ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ સામે રેગિંગની ફરિયાદ થઈ। પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાનો આરોપ। ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક અહેવાલ રજૂ કરવા માટે આદેશ। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોસ્ટ કરીને જાણકારી આપી। પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરી હોવાની ફરિયાદને પગલે ખળભળાટ મચી ગયો। ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ થઈ। રેગિંગની ફરિયાદને ગંભીરતાથી લઈને નિયામકે તપાસના આદેશ આપ્યા। ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ સામે રેગિંગની ફરિયાદ થઈ। પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાનો આરોપ। ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક અહેવાલ રજૂ કરવા માટે આદેશ। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોસ્ટ કરીને જાણકારી આપી। પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરી હોવાની ફરિયાદને પગલે ખળભળાટ મચી ગયો। ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ થઈ।